સુરત શહેર એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં સુરત એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગના મહિલા સહિત 4ની ધરપકડ કરતા ગોલ્ડનું સ્મગલિંગ કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। છેલ્લા ઘણા સમયથી સુરત એરપોર્ટ ગોલ્ડના સ્મગલિંગ માટે જાણીતું થઈ ગયું છે। થોડા દિવસોમાં દુબઈથી સોનું લઈને આવતા લોકો પકડાઈ રહ્યા છે। તેમાં સોનાના બિસ્કિટ હોય કે લિક્વિડ સોનું। ત્યારે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ પર આવતી દુબઈની ફ્લાઇટમાં એક મહિલા સહિત 4 લોકો ચોરી છુપીથી ગોલ્ડનું સ્મગલિંગ કરી રહ્યા છે અને સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં લઈને આવી રહ્યા છે। તે માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક મહિલા સહિત 4 વ્યક્તિઓ શંકાસ્પદ આવતા તેની અટકાયત કરી તપાસ કરતા બેગની અંદર પોસ્ટ સ્વરૂપમાં 900 ગ્રામ સોનું નીકળવા આવ્યું હતું, જેની કિંમત 60 લાખ રૂપિયા થાય છે। તે સોના અંગે પૂછતા 4 ભાંગી પડ્યા હતા અને પોતે જ આ સોનું લાવ્યા છે તેની કબૂલાત કરતા જ પોલીસે 4ની ધરપકડ કરી છે। પકડાયેલાઓમાં નઈમ મોહમ્મદ હનીફ સાલેવ ઉમર 29 રહેવાસી મોસાલી ગામ વસરાવી ચોકડી માંગરોળ, મહિલા ઉમેમા નઈમ સોહેલ, અબ્દુલ સમદ ફારૂક તથા ફિરોઝ ઇબ્રાહીમ નૂરનો સમાવેશ થાય છે। ગઈ તારીખ 7/7/2024 રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવી અને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરી 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે।